Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. આજે સવારમાં ફરીને એક વાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આજનો સુંદર દિવસ દેખાડ્યો છે. આજે સવારમાં ફરીને એક વાર આપણા ઈશ્વરે તેમની અદ્ભુત કૃપા અને કરુણા આપણા પર રાખીને આપણને આ સંગતમાં તેમનું ભજન કરવા માટે તેડી લાવ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે એકલા જ ઈશ્વર છે, જે એકલા જ પ્રભુ છે, જેમની પહેલા કે જેમના પછી કે જેમની કોઈ શરૂઆત નથી, જેમનો કોઈ અંત નથી, એવા પ્રભુની સ્તુતિ કરવા માટે આપણને આ સુંદર તક સાંપડી છે. તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ. આપણે એવા ઈશ્વરને ઓળખીએ છીએ. હાલેલુયા. તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ. તેમના અદ્ભુત કામોના લીધે પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. અને જ્યારે એવા અતિ મહાન પરમેશ્વર, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ આપણી સાથે છે, આપણી મધ્યે છે, ત્યારે આપણે બીવાની, ગભરાવાની જરૂર નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, તેઓ આપણી મધ્યે છે, કેમ કે તેઓ આપણા જેવા મનુષ્ય સ્વભાવના નથી કે જૂઠું બોલે અને બોલીને ફરી જાય. જેમ આપણે વચનમાં વાંચીએ છીએ કે જ્યાં 2 અથવા 3 ભેગા થયેલા હશે, તેઓની વચમાં હું છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણો વિશ્વાસ છે, જ્યારે આપણે આ નાના ઓડિયોમાં આત્મામાં બધા અલગ અલગ જગ્યાએથી ભેગા મળ્યા છે, ત્યારે તેઓની પવિત્ર હાજરી આપણી મધ્યે છે. તેમને અંતરનો કોઈ બાદ નથી. એ રોમન અધિકારીનો ચાકર બાંધો હોય છે કે શબ્દ બોલ અને મારો ચાકર સાજો થશે. અને આજે પણ એ જ પ્રભુ છે જેમને અંતરનો બાદ નથી. અને આપણે બધા અલગ અલગ જગ્યાથી પ્રભુના પવિત્ર નામ તેમની આગળ નમી ગયા છે. તેમની પવિત્ર હાજરી આપણી મધ્યે છે. મારા હૃદયની પ્રાર્થના છે, સર્વ સાંભળનારને, સર્વ ભાગ લેનારને હમણાં જ રાઈટ નાવ પ્રભુ નવો અને તાજો સ્પર્શ આપે. દરેકના ઘરોને, દરેકની જગ્યાઓને પ્રભુ તેમની પવિત્ર હાજરીથી ભરી દે, તેમના સામર્થ્યથી ભરી દે. ઘરોને શુદ્ધ કરવામાં આવે, પવિત્ર કરવામાં આવે. દરેક ઘરનો કંટ્રોલ લેવામાં આવે. જ્યાં કઈ અત્યારે આ ઓડિયો સંભળાતો હોય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી, અને જેમને બધું જ શક્ય છે. હા, જે માણસોને અશક્ય છે, તે મારા અને તમારા ઈશ્વરને એકલાને શક્ય છે. હાલેલુયા. માટે બીએ નહીં, ગભરાય નહીં, હતાશ ન થાય, દુઃખી ના થાય, નિરાશ ન થઈએ. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, પ્રભુમાં આનંદ કરીએ, પ્રભુમાં આનંદ કરીએ. જે કઈ આપણી અત્યારે નબળી પરિસ્થિતિ હોય એને પ્રભુને સ્વાધીન કરીએ, પ્રભુને અલાવ કરીએ આપણા જીવનમાં કાર્ય કરવા માટે. આપણે પ્રભુની આગળ નમી જઈએ, પ્રભુને પ્રાર્થના કરીએ. હિચકિયા રાજાએ પત્ર લઈને પ્રભુ મંદિરમાં પ્રભુની આગળ નમી ગયો. 1,86,000
સૈનિકોને મારી નાખવામાં આવ્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસથી પ્રભુની આગળ નમી જઈએ અને પ્રભુ જેમને આ જગતમાં સગળું શક્ય છે એ આજે સવારમાં પણ તમારા અને મારા માટે અશક્ય કામો કરનાર ઈશ્વર છે, જેઓ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને જેઓ આપણી પ્રાર્થનાના ઉત્તર આપે છે અને જેઓ એકલા જ આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનારા પ્રભુ છે, જેઓ જીવતા અને જાગતા ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર પ્રભુની સ્તુતિ થાવ, કેવળ અને કેવળ આપણા ઈશ્વરની સ્તુતિ થાવ. બીએ નહીં, ગભરાઈએ નહીં. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં પ્રભુ પર વિશ્વાસ કરીએ. તમારા માટે અશક્ય છે, તમારા માટે મુશ્કેલ છે, ભલે, પણ આપણા પ્રભુ માટે તો બધું જ શક્ય છે. આપણે કેવળ વિશ્વાસ કરીએ, એમાં શંકા ન લાવીએ, બેમનના ના થઈએ, ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. હાલેલુયા. સારાને પૂછવામાં આવે છે, નહીં, શું યહોવાને કઈ અશક્ય છે? પ્રેઝ ધ લોર્ડ. સારાને પૂછવામાં આવ્યું, શું યહોવાને કઈ અશક્ય છે? કદાચ આ જગતની બહેનો સારાની જેમ વિચારી શકે, અથવા જેમને આપણા પ્રભુનો અનુભવ નથી એવા લોકો કેવી બહેનો વિચારી શકે. પણ જેઓ પ્રભુ પર ભરોસો રાખે છે તેઓ આજે તો જાણે છે કે આપણા ઈશ્વરને સગળું શક્ય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, આજના તમારા અશક્ય કામો પણ પ્રભુને શક્ય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી આપણે સવાર જોઈ છે, ઘણી બધી સવાર પ્રભુએ આપણા જીવનમાં ઉમેરી છે. ઘણી બધી સવાર નબળી શરૂઆત થઈ છે, ઘણી બધી સવાર દુઃખો સાથે શરૂઆત થઈ છે, માંદગીના બિછાના પર થઈ છે, ઓપરેશન થયા છે, હોસ્પિટલમાં રહ્યા છે. પણ શું એ બધી બાબતોએ, મુશ્કેલીઓએ આપણને રોકી લીધા, આપણને બાંધી દીધા? શું તેનો વિજય થયો? આર્થિક પ્રશ્નો આની પહેલા કદી આવ્યા નથી, આની પહેલા કદી બીમારી આવી નથી, આની પહેલા વાતાવરણ ખરાબ થયું નથી, બગડ્યું નથી, આની પહેલા શત્રુઓએ હુમલાઓ કર્યા નથી. અને બધામાંથી હંમેશા પ્રભુએ બચાવ્યા છે, રક્ષણ કર્યું છે. તો શું એ આપણા પ્રભુ, આપણા ઉદ્ધારક તારનાર, આપણા મુક્તિદાતા, સ્વર્ગના રાજકુમાર, તેઓ આજે આપણા માટે કંઈ કરી શકે એમ નથી એવું વિચારીએ છીએ? એમ વિચારીને દુઃખી થઈએ છીએ? તો દુઃખી થવાનું કારણ શું છે? આનંદ કરીએ કે પ્રભુ છે માટે આ દુઃખોમાંથી છુટકારો છે, પ્રભુ છે માટે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ છે, પ્રભુ છે માટે આર્થિક પ્રશ્નો દૂર થવાના છે, પ્રભુ છે માટે દેવાઓમાંથી બહાર નીકળવાના છે, પ્રભુ છે માટે માંદગીમાંથી સાજા પડવું મળવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મુશ્કેલીઓને આપણા પગ થડે દબાવી દઈએ અને કહી દઈએ, તારા કરતા મોટા ઈશ્વરનું હું ભજન કરું છું, તારા કરતા મોટા ઈશ્વરની હું ઉપાસના કરું છું, જે રાત અને દિવસ મારું રક્ષણ કરે છે, જે નિંદ્રાવાસ થતા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાએ નહીં. આપણી આંખના આંસુઓને આપણે આનંદમાં બદલાતા નક્કી જોવાના છે. હવે ફરીવાર એક વખત જીવતા ઈશ્વર પર ભરોસો કરતા ઉભા થઈ જઈએ. તે ભારતી માયના દીકરાને કહે છે, તને બોલાવે ત્યારે એનું લુગડું નાખીને ઊભો થઈ ગયો. આપણે પણ આપણી મુશ્કેલીઓ નાખી દઈએ અને પ્રભુની આગળ નમી જઈએ.
અને જુઓ, જો વિશ્વાસ કરીશું તો તમે અને હું લાઝરસની બહેનોની જેમ આપણે ઈશ્વરનો મહિમા જોવાના છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારી સ્તુતિ કરીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ પ્રભુ. આજે ફરીવાર અમે તમારી સમક્ષ આજે સવારમાં નમી જઈએ છીએ પ્રભુ. ઘણા પ્રશ્નો છે, મુશ્કેલીઓ છે, દુઃખો છે, સમસ્યાઓ છે, ચિંતાઓ છે, આર્થિક પ્રશ્નો છે, બીમારીઓ છે, અશાંતિ છે, માંદગી છે, આર્થિક રીતે નબળા થઈ ગયા છે, હૃદયની ઈચ્છા પ્રમાણે કંઈ થઈ રહ્યું નથી પ્રભુ. એવા ઘણા બધા પ્રશ્નો સાથે, મુશ્કેલીઓ સાથે અને ઘણી બધી જરૂરિયાત સાથે પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ એ વિશ્વાસ કરીએ છીએ અને પ્રભુ એ પ્રમાણે તમને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે અમારા માટે ઊભા થાઓ પ્રભુ. એ હોળીમાં શિષ્યોએ તમને જગાડ્યા, તમે ઊભા થયા, બધું શાંત કર્યું, મહાશાંતિ થઈ. એમ પ્રભુ આજે સવારમાં પ્રભુ તમે બાળકોના જીવનની કૃપાની નાવડીમાં ઊભા થાઓ અને બધું શાંત કરો, મહાશાંતિ થાય. તમારા બાળકો પ્રભુ આનંદ કરે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. તમારા બાળકો સ્તુતિ આરાધનાના નાદ ઉચ્ચારે પ્રભુ, એવું તમે થવા દો. હા, હાલેલુયાનો જય જયકાર ચારે તરફ ગુંજી ઉઠે, એવું થવા દો. જેઓ રડી રહ્યા છે તેમની આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખો. દુઃખી છે, નિરાશ છે, તમે એમને હિંમત આપો, બળ આપો. તમારા સામર્થ્યથી પ્રભુ તમે તેમને ભરી દો રાજા, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ અમારી સાથે રહો પ્રભુ, અમારી સંભાળ લો અને પ્રભુ આજનો દિવસ પસાર કરવાના માટે, પૂરો કરવાના માટે અમને મદદ કરો પ્રભુ. જે લોકો આ નાની સંગતમાં જોડાયા છે પ્રભુ, તેઓ આજે તમારો મહિમા જોવે એવું તમે થવા દો પ્રભુ. જેઓ ગેરમાર્ગે દોરાયા છે એમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તમામ વ્યસનોમાંથી, ખરાબ સંબંધોમાંથી, જાત જાતના નશાઓમાંથી પ્રભુ, ખરાબ સંગતો, સોબતો, ખરાબ કામોમાંથી, ખરાબ નીચ, લોભમાંથી પ્રભુ તમે એમને બહાર કાઢો, બચાવો પ્રભુ. તમારી ગમ પાછા ફેરવો, તેમનો આત્મા નાશમાં ન જાય એવી અમે હઠેઠથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ માંદા છે તેમને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. તમારી સેવિકા એસ્તર બેનને કેન્સરમાંથી સંપૂર્ણ સાજાપણું આપો. તમારા મજૂરના પિતાને પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપો. ભાઈ અર્પિત દોડી શકે, ચાલી શકે એવી રીતના તમે તેને તંદુરસ્ત કરો. તેમની આર્થિક પરિસ્થિતિ પ્રભુ મજબૂત બની જાય એવું તમે થવા, કોઈ સારવારની અછત ન પડે તેમને એવું તમે થવા દેજો. લોહીના રોગો, શક્કરના રોગો, નશોના રોગો, લકવા, અકસ્માત, હાડકાનો રોગ ને ચામડીનો, આંખ કાન ગળાનો
અને પ્રભુ નાના મોટા મગજનો સર્વ પ્રકારનો રોગ જે બોલાયો નથી એમાંથી પણ તમારા બાળકોને હમણાં સંપૂર્ણ સાજા કરજો. તૂટેલા ઘરને જોજો, ડિવોર્સને પ્રભુ તમે ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળકનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને ખુલ્લા કરજો પ્રભુ, આશીર્વાદ જ કરજો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતોને તમે ખાલી જ કરજો પ્રભુ. તમારા બાળકોને નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ, આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભુ પિતા. હા પ્રભુ, અમારી સેવાઓને આશીર્વાદિત કરો, ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવાઓને પ્રભુ પિતા, મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદિત કરો, અમને બધાને સાજા તંદુરસ્ત કરો પ્રભુ, અને જે જરૂરિયાતો છે પૂરી પાડો પ્રભુ પિતા. વિધવા બહેનોની સાથે રહો, અનાથોની સાથે રહો, અને પ્રભુ પિતા વિધવા બહેનોની સાથે રહો, વિધુરોની સાથે રહો, અનાથોની સાથે રહો, મન બુદ્ધિના લોકો, વિકલાંગો અને માનસિક રોગીને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપો. દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપો. તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો પ્રભુ. આ પળ અને આ મિનિટ સુધીમાં થયેલા અમારા સર્વ પ્રકારના પાપ, ગુનાઓ, ભૂલોને માફ કરો. અને સાંજે આભાર માનો રીતે લાવી માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.